वडोदरा के सामाजिक कार्यकर स्वेजल व्यास, जिन्हें लॉरेंस बिश्नोई गैंग की ओर से जान से मार डालने की धमकी दी गई है। जी हां, इस मामले की पेशकश लेकर सामाजिक कार्यकर स्वेजल व्यास पुलिस भवन पर पहुंचे हैं और उनकी ओर से उनके ऊपर आए जो मैसेजेस है वो भी पुलिस भवन पर दिखाए गए हैं। दरअसल आज जो खबर आई है उसके मुताबिक लॉरेंस बिश्नोई गैंग की ओर से वडोदरा के सामाजिक कार्यकर स्वेजल व्यास को जान से मार देने की धमकी दी गई है। घर में घुसकर मारेंगे, ऐसा भी लॉरेंस बिश्नोई गैंग की ओर से सामाजिक कार्यकर स्वेजल व्यास को धमकी देते हुए कहा गया है। तब इस मामले के मद्देनजर सामाजिक कार्यकर स्वेजल व्यास पुलिस भवन पर शिकायत दर्ज करवाने के लिए पहुंचे हैं और इस मामले में उनकी ओर से प्रतिक्रिया भी दी गई है। तब आइए सुनते हैं सामाजिक कार्यकर स्वेजल व्यास इस मामले पर क्या कह रहे हैं। सरकार में જ્યારે કોઈ જગ્યા પર ખોટા કામ થતા હોય કાં તો કોઈક એવું હોય કે પબ્લિકનું નુકસાન થતું હોય, એવા સંજોગોમાં સામાજિક કાર્યકર્તાની ફરજ હોય છે કે સરકારનું ધ્યાન દોરવું, સરકારને રજૂઆત કરવી, કાં તો જે ખોટું થતું હોય એનો વિરોધ કરવો, જે અમારી ફરજ છે। અમે નૈતિકતાથી અમારી ફરજ નિભાવીએ છીએ, કારણ કે અમારું શહેર અમને અતિ પ્રિય છે અને શહેરમાં જો આવી રીતે કંઈ ખોટું કામ થતું હશે સામાજિક લોકો તો બોલશે, પરંતુ લોરેન્સ બિશ્નોઈ ગ્રુપના કોઈ બીઆર ગ્રુપ કરીને છે, યુકેથી છે અને લગાતાર સવારથી ગાળો અને ધમકીઓ ઇન્સ્ટાગ્રામ માધ્યમથી આપી રહ્યા છે। 24 કલાકમાં તમને એને મારી નાખીશું, જો સરકાર વિરુદ્ધ ભાજપ વિરુદ્ધ તમે કંઈક બોલ્યા તો તમારા પર આ એક્શન લઈશું, તમે આ કરી નાખીશું। અમને કોઈના પર બીક નથી, અમને નિયમ કાયદા કાનૂન પોલીસ અમને કશાની બીક નથી। અમારા પર 5 કેસ ઓલરેડી થઈ ગયા છે, તમે છઠ્ઠો કરી દો, અમે તમને પતાવી દઈશું। આવી બેતુકી અને એવી વાહિયાત ધમકીઓ સામાજિક લોકોને આપે છે। અમે તો અમારા શહેર માટે મરવાય તૈયાર છે જો તમે મારવા તૈયાર હોય તો। એટલે આવી બધી ધમકીઓથી અમે બીતા નથી। તો આ સરકારનું ધ્યાન દોરવા અને સરકારને રજૂઆત કરવા કે કમિશનર સાહેબને અમે એટલા માટે અહીંયા આજે ઓફિસ પર આવ્યા છે કે આવી રીતે ધમકીઓ આપનાર સમાજમાં રહેલા જે જાગૃત લોકો છે, જે સત્ય માટે લડે છે, એમને કંઈક ને કંઈક ચૂપ કરાવનાર જે આ તત્વો છે એમને પ્રોત્સાહિત કરવાનું જે કંઈ કામ કરી રહ્યા છે, જે કોઈ ગેંગ લોકો કરી રહ્યા છે, એમના પર અંકુશ જામે અને એ લોકો અંકુશમાં આવે। કારણ કે આવી ધમકીઓથી અમે તો ડરવાના નથી। જાતે લોરેન્સ ભાઈ પણ આપી દે ધમકી તો આ આપણને બીક નથી। એક ગુનેગાર છે, અપરાધી છે, કોર્ટમાં જેલમાં છે અને જે અપરાધ જે કરશે, જે ખોટું કરશે જેલમાં જશે, ચાહે એ હોય, ચાહે હું હોઉં, ચાહે કોઈ પણ હોય। અમને કોઈનાથી બીક નથી, પણ મારવાની ધમકી આલે 24 કલાકમાં ઘરની અંદર આવીને કે ઘરની આજુબાજુવાળાને પણ મારવાની ધમકી આલે, તો આવી વાહિયાત ધમકીઓથી સામાજિક લોકો અમે ડરતા નથી। એટલે આ ધમકી આપનાર જે કોઈ ઇસમ છે એની જે કોઈ માહિતી પણ હશે અમે શોધી રહ્યા છે। જેવી પણ માહિતી મળશે અમે કમિશનર સાહેબને ડાયરેક્ટ એમના ઘરે જઈને રૂબરૂ फेस टू फेस વાત કરીશું, કારણ કે અમે કોઈનાથી બીતા નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।